તો તાપી જિલ્લા ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો છે। નવા સંગઠનની રચના થાય તે પહેલા જ જૂથવાદ સપાટી પર પહોંચ્યો છે। પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરેશ દેસાઈ સામે આરોપ લગાવવામાં આવ્યો છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને કાર્યકર્તાઓને ધમકાવવા પાર્ટીના કામમાં અડચણ ઊભી કરવાના આરોપ લાગ્યા છે। વાલોડ તાલુકા સંગઠન પ્રમુખ સહિત 50થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ જિલ્લા સંગઠન પ્રમુખને ફરિયાદ કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી મને એ પત્ર વિશે જાણકારી મળી છે અને એ પત્ર જોયા બાદ અનેક એમાં જેના નામ અને સાઇન છે એવા હોદ્દેદારોએ સામેથી મને ફોન કરીને કીધું છે કે અમારી સહી નથી, કોરા કાગળ પર અમારી સહી કરવામાં આવી છે અને એક રાજકીય કિન્નાખોરીનું એક ષડયંત્ર અમુક લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને તે લોકોએ જેમની સાઇન છે જેવા અમારા તાલુકા પંચાયતના પ્રમુખ, મંડળના મહામંત્રી, મંડળના ઉપપ્રમુખ, મંડળના મંત્રી અને બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર સંયોજકોએ અમને સહી કરેલો એક બીજો પત્ર લખી આપ્યો છે કે આ વ્યક્તિગત આક્ષેપ અમે કોઈ કર્યા નથી, કોરા કાગળ પર અમારી સહી કરવામાં આવી છે અને સુરત દેસાઈ ઉપર લાગેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા અને જુઠ્ઠા છે એવા પત્ર ઉપર એ લોકોએ ફરીથી સહી કરી આપી છે કારણ કે એ લોકો પાસે કોરા કાગળ પર સહી કરવામાં આવી હતી।